મહેસાણા મહાનગરપાલિકાના મેયર તરીકે હું સોનલબેન વિષ્ણુભાઈ ઓઝા સૌને એક અપીલ કરું છું કે અમને જ્યારે પણ મળવા આવો ત્યારે તમે સાલ કે બુકે એ બધું ન લાવો, કરિયાણું અથવા અનાજની કીટ લાવો કે જેથી કરીને જે જરૂરિયાતમંદ પરિવાર છે એમને અમે કીટનું વિતરણ કરી શકીએ અને ફૂલ જે છે એ કરમાઈ જવાનું છે, પડી રહેવાનું છે, એ કોઈ ઉપયોગમાં આવવાનું નથી અને આ પહેલ અમે જે કરીએ છીએ એનો સદુપયોગ થાય છે. તો એક મહેસાણા મહાનગરપાલિકાના મેયર તરીકે હું સોનલબેન વિષ્ણુભાઈ ઓઝા સૌને એક અપીલ કરું છું કે અમને જ્યારે પણ મળવા આવો ત્યારે તમે સાલ કે બુકે એ બધું ન લાવો, કરિયાણું અથવા અનાજની કીટ લાવો કે જેથી કરીને જે જરૂરિયાતમંદ પરિવાર છે એમને અમે કીટનું વિતરણ કરી શકીએ અને ફૂલ જે છે એ કરમાઈ જવાનું છે, પડી રહેવાનું છે, એ કોઈ ઉપયોગમાં આવવાનું નથી અને આ પહેલ અમે જે કરીએ છીએ એનો સદુપયોગ થાય છે. તો એક પ્રેરણા. હું ગુજરાતથી આવું છું એટલે કહું છું કે આઝાદીના 75 વર્ષમાં ગુજરાતના પાટીદાર સમાજે જે પ્રગતિ કરી છે એનો ભારતમાં ક્યાંય જોડ નથી અને મને કહેતા આજે કોઈ સંકોચ નથી કે ગુજરાતનો વિકાસ અને પાટીદાર સમાજનો વિકાસ બે સમાંતરે થયા છે. ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજના વિકાસનું બહુ મોટું યોગદાન રહ્યું. હું ગુજરાતથી આવું છું એટલે કહું છું કે આઝાદીના 75 વર્ષમાં ગુજરાતના પાટીદાર સમાજે જે પ્રગતિ કરી છે એનો ભારતમાં ક્યાંય જોડ નથી અને મને કહેતા આજે કોઈ સંકોચ નથી કે ગુજરાતનો વિકાસ અને પાટીદાર સમાજનો વિકાસ બે સમાંતરે થયા છે. ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજના વિકાસનું બહુ મોટું યોગદાન રહ્યું. હોસ્પિટલનો ફોન હતો ને ત્યાં ખભાને છે દબાયેલો હતો. જો એક તો કાઢ્યો, બીજો એ કાઢવાનો. બીજો ખભાને છે દબાયેલો તો એટલે કાઢવા રિસ્ક ના લીધું કે ઉઠી જાય તો કદાચ. આ ફોન મારા માથાની જોડે ને ખુલ્લો હોય, આ ફોનના કપડા નીચે દબાઈ જાય. લીધો નહીં સાઈડ